આ ઉનાળામાં ધમધમતા તાપમાન ગરમીમાં તડકામાં વયો વૃદ્ધ 60-65 વર્ષના લોકો જો આવી મહેનત કરતા હોય ને તો એમની પાસે ભાવ નહીં કરાવતા. જે ભાવે આપે ને એ ભાવે લઈ લેજો. શું નામ છે? પ્રવીણભાઈ ભીખાભાઈ. પ્રવીણભાઈ, શું વેચો છો આ દાદા? આસન્યા આસન્યા. શું ખાવ છો દાદા તમે? પટ્ટે ખાવી છે. કેમ? બીજું શું છે ભાઈ? ભૂખ લાગે તો શું કરવું? જમવાનું નથી આપની પાસે? સાવરકુંડલા છે જાય તે થાય. સાવરકુંડલા થી આવો છો અહીંયા અમરેલીમાં? હા. કેટલા કિલોમીટર થાય દાદા? 35. આ શું વેચવા આવ્યા છો? આસન્યા. કેટલો વેપાર થયો? વેપાર તો બહુ જાજો નથી થયો, ગ્રાહકી નથી. કેટલો થયો દાદા? 200-300 નો. એમાં તમારી રોજી રોટી હાલી જાય છે? નો હાલે. આ બપોરે તમે દાદા ઘરે જમવા નથી ગયા, ટોસ પટ્ટી ખાવ છો. હા. આજે મેં કીધું દાદાને જોયા એટલે ઉભા રહ્યો. શું છે દાદા? એક આસનનું શું છે? આ આપી જો દાદા, રાજા રાણી વાળું. કેટલા દેવાના આના? એના 50 રૂપિયા ખાલી. આના 50 રૂપિયા ખાલી? 100 લઈ જાવ ને 100. કેટલાના? 300. લાવો હાલો. કેટલા છે દાદા આસનના? 300 રૂપિયા. 300 રૂપિયા. દાદા આ તમારી પાસેથી મેં આસન લીધા ને, આ 300 ના 500 કેટલા? એમ થોડું હોય, તો 300 જ લેવાય. 300 નહીં, આ હું તમને આપું છું 500 દાદા, રાજી ખુશીથી આપું છું. હો, બરાબર છે? દાદા પાસેથી આ 6 આસન લીધા છે આપણે. એક આસન 50 રૂપિયાનું છે, 300 રૂપિયાના. દાદાને આપણે 500 આપ્યા છે. દાદાની વફાદારી જુઓ, નાના માણસોની વફાદારી તમે જુઓ. એ કે 300 જ આપો, 500 નહીં એમ. પણ આજે આ ઉનાળામાં ધમધમતા તાપમાન ગરમીમાં તડકામાં વયો વૃદ્ધ 60-65 વર્ષના લોકો જો આવી મહેનત કરતા હોય ને તો એમની પાસે ભાવ નહીં કરાવતા. જે ભાવે આપે ને એ ભાવે લઈ લેજો. બીજી વસ્તુ કે દાદા અમરેલીની રવિવારીમાં બેસે છે, તો જે કંઈ પણ લોકો દાદા પાસે આવે કે દાદાને જોવે ને તો એમની પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખજો. તો દાદા આ હું લઈ જાઉં, હો ને? સારું, ચાલો તે આવજો. ખુશ થઈ ગયા ને? તો વાંધો નહીં.